મિત્રો, વરસાદની સિઝન ચાલી રહી છે અને ચેંડુ જે સ્કૂલથી ઘરે આવી રહ્યો છે, ચેંડુ ઓળખો છો ચેંડુને? જાનુનો ભાઈ, તમારી જેમ એવી 9માં જ છે. સ્કૂલથી શાંતિથી પોતાની મસ્તીમાં ઘરે આવી રહ્યો છે અને ગીત ગાતા ગાતા સપના જોતા જોતા અચાનક એનો પગ ધૂનમાં કૂતરા પર પડે છે અને કૂતરો એની પાછળ પડે છે. તો ચેંડુ હવે દોડ લગાવે છે, ઠાક 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 ઠાક. તો હવે આપણો પ્રશ્ન છે, જો જ્યારે ચેંડુ ચાલતો હતો ત્યારે એની સ્પીડ હતી 2 મીટર પ્રતિ સેકન્ડ અને અચાનક જ્યારે કૂતરો એની પાછળ પડે છે તો સ્પીડ એ વધારીને 5 મીટર પ્રતિ સેકન્ડ કરી દે છે. 10 સેકન્ડની અંદર 10 સેકન્ડમાં સ્પીડ એની 2 થી 5 પહોંચાડી દે છે મીટર પ્રતિ સેકન્ડમાં. તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થયો તમે મને જણાવો. તો મિત્રો, તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. આજે આપણે ધોરણ 9માં જે ગતિપાઠ છે એમાં ટોપિક ભણીશું પ્રવેગ, પ્રતિપ્રવેગ, મુક્ત પતન, ઉર્ધ્વ દિશામાં ગતિ, નિયમિત પ્રવેગી ગતિ, અનિયમિત ગતિ, પ્રવેગી ગતિ વગેરેનું, બરાબર ને? અને આ જે ચેંડુવાળું ઉદાહરણ આપ્યું છે એનું પણ હું સોલ્યુશન કરાવીશ તમને. પણ અત્યારે તમારે મને કહેવાનું છે કે કેટલો પ્રવેગ ઉત્પન્ન કરશે. લેટ્સ બિગિન. તો ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રવેગ શું છે. પ્રવેગ એટલે એક્સલરેશન, એટલે જેમાં વેગમાં થાય છે વધારો. ઓકે, તો એની વ્યાખ્યા તમને આપીએ તો વ્યાખ્યા હું આપી શકું છું કે ભાઈ એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહે છે, અથવા કોઈ બી ગતિમાન પદાર્થના વધારાના વેગમાં થતા વધારાના દરને પ્રવેગ કહે છે. ટૂંકમાં કેટલો સમયમાં કેટલો વેગ વધે છે એ છે પ્રવેગ. ઓકે, વેગમાં આમ તો ફેરફારને પ્રવેગ કહે છે, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને, કે કેટલી વખત વેગ ઘટે બી છે. અહીંયા જ્યારે વેગ વધે છે એને કહેવાય પ્રવેગ અને વેગ ઘટે છે પ્રતિપ્રવેગ. બંને એક્સિલરેશન જ છે, બંને પ્રવેગ જ છે, પણ એક પ્રતિપ્રવેગ છે, વેગ ઘટે છે. જ્યારે કદાચ કોઈ સ્પીડમાંથી કોઈ વસ્તુ જતી હોય અને બ્રેક મારીએ તો વેગ ઘટે છે, એને કહેવાય પ્રતિપ્રવેગ. ઓકે, તો પ્રવેગ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી એક બહુ જરૂરી ઘટના છે અને તમારે સમજવી બહુ જરૂરી છે કે આ બહુ કામની વસ્તુ છે. જો તમે બાઇકમાં, એક્ટિવામાં એક્સેલરેટરનું નામ સાંભળ્યું હશે કે બે એક્સેલરેટર આપ, બરાબર ને? તો એક્સેલરેટર શબ્દ જ એક્સેલરેશનથી આવ્યો છે, એટલે પ્રવેગ પરથી આવ્યો છે. એને ગુજરાતીમાં એને કહેવાય ને, એક્સેલરેટરને શું કહેવાશે બોલો ગુજરાતીમાં? તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો કે એક્સેલરેટરનો ગુજરાતી શું થાય છે. ઓકે, જો પ્રવેગનો એક્સેલરેશનનું ગુજરાતી પ્રવેગ છે એ તો તમને ખ્યાલ આવી ગયો ને. અને પ્રવેગ એટલે પદાર્થના વેગમાં થતો ફેરફારનો દર, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર. વ્યાખ્યા તો તમને મળી જશે. અને એનું સૂત્ર છે A = v-u/t. આ તમારે યાદ રાખવાનું છે. અને એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા ms-2. ઓકે, યાદ રહેશે. તો મિત્રો, મેં વિડીયોની સ્ટાર્ટિંગમાં તમને ચેંડુ વિશે જે ઉદાહરણ પૂછ્યું હતું, એટલે જે એનો આપ્યું હતું એની હું તમને ગણતરી કરીને બતાવું, જે તમારા દિમાગમાં ક્લિયર કરાવશે. કે ધારો કે ચેંડુ જઈ રહ્યું છે 2 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે, તો એનું હંમેશા પ્રારંભિક વેગને આપણે u વડે દર્શાવીએ છીએ. તો u બરાબર આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ. ms બી લખી શકાય, માઇનસ બી લખી શકાય. અને અચાનક એનો પગ કૂતરા પર પડે છે અને કૂતરો એની પાછળ પડે છે અને એ દોડે છે, ઠાક 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 ઠાક. કેટલાની સ્પીડે દોડે છે? બોલો બોલો. 5ની સ્પીડે. તો એની સ્પીડ થઈ જાય 5 મીટર પ્રતિ સેકન્ડ, 18 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર ને? ભાગ મિલખા ભાગ. અને આટલા ટાઈમ માટે સ્પીડ વધારવા માટે લે છે 10 સેકન્ડ. કેટલા ટાઈમનો બગાડ? 10 સેકન્ડ. તો એનો પ્રવેગ કેટલો? હંમેશા પ્રવેગ મોઢેથી બી ગણતરી કરી શકો છો તમે. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. યાદ રાખજો, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. તો A બરાબર v-u/t. v કેટલા છે ભાઈ? v એટલે અંતિમ વેગ 5. અને સમજ લેશો ને બકા એક વખત તમે, તો તમારા જીવનમાં એક સાયન્સનું એક બહુ અગત્યનું વસ્તુ આવી જશે. 0.3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને તમે ms-2 બી લખી શકો છો. આ આવી ગયું છે પ્રવેગ ચેંડુનો. ચેંડુ આટલા પ્રવેગથી ચાલ્યો છે. હવે સમજી લો કે ચેંડુનો જ બીજો ઉદાહરણ લઈએ. ચેંડુ બાઇક પર જઈ રહ્યો છે અને અચાનક એની સામે એ જ કૂતરો આવી જાય છે. અને એ જ્યારે જતો હોય ત્યારે એની સ્પીડ હોય છે બાઇકમાં, એ જુએ છે તો 36 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જઈ રહ્યો છે. બરાબર ને? यूं ही चल रही, બરાબર ને? અને અચાનક કૂતરો આવે છે અને બ્રેક મારે છે. એ જ કૂતરો એનો દુશ્મન 18 કિલોમીટર પ્રતિ સ્પીડની એની સ્પીડ કરી નાખે છે, એટલે સ્પીડ ઘટાડી નાખે છે. અને આના માટે ફક્ત લે છે
2 સેકન્ડ. કેટલા સેકન્ડ? 2. ઓનલી 2 સેકન્ડ, કારણ કે બાઇક છે, બ્રેક મારશે, ચાલશે. હવે અહીંયા મારો પ્રશ્ન છે તમને કે આનો પ્રવેગ કેટલો થયો હશે. ઓકે, તો અહીં એક ખાસ વસ્તુ નોંધજો કે 36 કિલોમીટર છે અને અહીંયા 18 કિલોમીટર છે. આ હતું મીટરમાં. પ્રવેગનો દાખલો હંમેશા મીટર સેકન્ડમાં જ ગણવો જોઈએ, બરાબર ને? યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો. પ્રવેગનો કિંમત જો વેગની કિંમત કિલોમીટર પ્રતિ કલાકમાં આપી હોય તો ચેન્જ કરવાનું. કઈ રીતે ચેન્જ કરવાનું? વેરી સિમ્પલ. 36 ગુણ્યા કેટલા કરવાના? 1000 છેદમાં 3600. કે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય ને 1 કિલોમીટરમાં 1000 મીટર હોય. 36 ગયા તો આનું જે સ્પીડ થઈ ગઈ છે બઘા 10 મીટર પ્રતિ સેકન્ડ. અને આ રીતે આને શોધી નાખશો ને તમે તો 18 વાળાની આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે ગણી લેજો. 1000 ભાગ્યા 3600 કરી દેવાનો એટલે તમારો કિલોમીટરનું મીટર થઈ જાય. મીટર પ્રતિ સેકન્ડ વગર પ્રવેગમાં જવાનું નહીં દાખલામાં. આટલું યાદ રાખજો. ઘણી વખત તો આટલું જ પૂછી લેશે કે મીટરમાં બદલો ભાઈ. તો જો ભાઈ આનો વેગ પ્રવેગ થશે v - u છેદમાં t. અંતિમ વેગ કેટલાનો છે ભાઈ? સ્પીડ ઘટે છે 5, પ્રારંભિક વેગ 10 અને કેટલા સેકન્ડ લેશે? 2. 5 માંથી 10 જશે -5 છેદમાં 2 -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. યાદ રાખો, લીટો ના કરશો હોય, ના કરવો હોય તો -2 રાખવાનું અને લીટો કરવો હોય તો બરાબર ને ખાલી 2 રાખવાનું. અહીંયા માઇનસની નિશાની શું દર્શાવે છે? કે પ્રવેગમાં ઘટાડો થયો છે. આને કહેવાય પ્રતિપ્રવેગ. જ્યારે વેગમાં ઘટાડો થાય સમયની સાથે તો એને કહેવાય પ્રતિપ્રવેગ અને વેગમાં વધારો થાય તો પ્રવેગ. ઓકે, યાદ રહેશે ને? એક્સેલરેશન, રિટાર્ડેશન. ઓકે, રિટાર્ડેશન. ઓકે, તો આ થઈ ગયું છે આપણો આ ટોપિક પૂરો. ખ્યાલ આવી ગયો છે તમને? ઓકે, બીજા આગળ તમને વ્યાખ્યાઓ સમજાવી દઈએ છીએ અંદર. આગળ વધીએ. પ્રવેગ અને પ્રતિપ્રવેગ એકબીજાના વિરોધી. જ્યારે વેગમાં વધારો થાય તો એ પ્રવેગ છે અને વેગમાં ઘટાડો થાય સમયની સાથે તો પ્રતિપ્રવેગ છે. બંનેના ઉદાહરણ જોઈએ આપણે. ધારો કે તમે કોઈ વસ્તુને ઉદાહરણ લઈ લો. ધારો કે તમે ગાડી એક્ટિવા ચલાવી રહ્યા છો કે કોઈ બાઇક ચલાવી રહ્યા. આમ તો નાની ઉંમરમાં નહીં ચલાવવું જોઈએ, પણ સમજી લો કે કોઈ બાઇક પર બેઠા છો તો એમાં જ્યારે એક્સિલેટર આપીએ છીએ આપણે તો એમાં વેગમાં વધારો થાય છે. આ છે પ્રવેગનું ઉદાહરણ. બીજું ધારો કે પ્રતિપ્રવેગનું ઉદાહરણ લઈએ કે આપણે બ્રેક મારીએ તો આપણી સ્પીડમાં ઘટાડો થાય છે. તમે જોજો સ્પીડનો કાંટો ધીરે ધીરે નીચે આવતો જશે. આ છે પ્રતિપ્રવેગનું ઉદાહરણ. બીજું એક ઉદાહરણ, જ્યારે કોઈ વસ્તુને આપણે ઉપરથી છોડી દઈએ તો નીચે આવતા આવતા એનો વેગ વધે છે. આ બી પ્રવેગનું ઉદાહરણ છે. જ્યારે કોઈ વસ્તુને આપણે ઉપર ફેંકીએ છીએ, જ્યારે કોઈ વસ્તુને તમે ઉપર ફેંકો, આમ પેલી ગોલમાલ પિક્ચરમાં પેલા ફેંકે છે ને ઉપર બધાને પેલાને, તો એ રીતે જ્યારે સ્પીડમાં ઉપર જાય તો એ વસ્તુ ધીમી થતી જાય, બરાબર ને? ચાલતી જ ના જાય, ધીમી થતી જાય. અમુક અંતર પછી પડી જાય, પાછી આવે. ટૂંકમાં ઉપર જાય એટલે વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગ અને નીચે આવે તો વેગ વધે એટલે પ્રવેગ. ઓકે, આટલું યાદ રહેશે. ઓકે, તો હવે આટલું તમને યાદ રહી ગયું. પ્રવેગના ઉદાહરણ યાદ રહી ગયા. પ્રતિપ્રવેગના ઉદાહરણ મેં બે ઉદાહરણ આપ્યા. આટલું યાદ રાખવાનું. આગળ વાત કરીએ. હા, અને બીજું યાદ રાખજો કે જ્યારે પ્રારંભિક વેગ વધારે હોય અને અંતિમ વેગ ઓછો હોય તો એ પ્રતિપ્રવેગ છે. અને જ્યારે અંતિમ વેગ, ધારો કે તમે 50ની સ્પીડે જતા હોય અને તમે બ્રેક મારો તો તમારો પ્રારંભિક વેગ 50 છે. પ્રારંભિક વેગ એટલે શરૂઆતનો વેગ, સમજી ગયા છો? અને જ્યારે તમે બ્રેક મારીને તમારી સ્પીડ 20 પર લઈ જાઓ તો તમારો વેગ અંતિમ વેગ ઘટ્યો છે. અંતિમ વેગને v કહેવાય અને પ્રારંભિક વેગને u કહેવાય, બરાબર ને? તો અહીંયા પ્રતિપ્રવેગ છે. ખ્યાલ આવી ગયો? અને જ્યારે પ્રારંભિક વેગ ઓછો હોય, ધારો કે તમે સાયકલ ચલાવવાનું સ્ટાર્ટ કરો છો, u બરાબર 0 છે. અત્યારે u બરાબર 0 છે. સાયકલ પર પેડલ માર્યું, ધીરે 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 તમે વેગ વધારીને તમારી સાયકલનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ લઈ ગયા, બરાબર ને? 10 મીટર પ્રતિ સેકન્ડ નહીં, 5 મીટર પ્રતિ સેકન્ડ, કેમ કે 10 તો બહુ વધારે થઈ જશે. તો એ તમારો છે અંતિમ વેગ, જેને કહેવાય v. ઓકે, તો પ્રારંભિક વેગ છે u અને અંતિમ વેગ છે v. આટલું યાદ રહેશે. અને યાદ રાખજો, પ્રારંભિક વેગ વધારે તો બરાબર ને પ્રતિપ્રવેગ. અને સારું, હવે આપણે વાત કરીશું મુક્ત પતનની. મુક્ત પતન એટલે શું સમજી લો. એક પિક્ચર આવ્યું બહુ વર્ષો પહેલાં, બાજીગર પિક્ચર, શાહરુખ ખાનનું, બરાબર ને? કે ભાઈ હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે हैं. તો એ પિક્ચરમાં એક સીન હતો કે એમાં પેલો હિરોઈનને નીચે ફેંકી દે છે. એટલે ધક્કો નહીં મારતો પણ ખાલી આમ ફેંકી દે છે. તો એનો મુક્ત પતન કરાવી દે છે. ટૂંકમાં જ્યારે કોઈ, આપણે એવું વાત નથી ફેંકવા આપવાની, આપણે ખાલી સમજીએ કે કોઈ વસ્તુને તમે ખાલી છોડી દો ને, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આમ ખાલી છોડી દો તો એ છે મુક્ત પતનનું ઉદાહરણ. મુક્ત પતનમાં કેવું થાય છે? પદાર્થ જેમ 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 નીચે આવશે ને ભાઈ, જેમ 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 એનો વેગ વધતો જશે. દરેક સેકન્ડ એનો વેગ વધશે. 1 સેકન્ડમાં એનો વેગ વધશે 9.8 મીટર, બરાબર ને? આટલો વેગ વધશે એનો.
એટલે સમજી ગયા કે મુક્ત પતનમાં દર સેકન્ડમાં વેગમાં થતો વધારો 9.8 હોય છે કે પૃથ્વી ગુરુત્વપ્રેગ એટલું લગાવે છે. હવે અહીંયા તમારા માટે એક પ્રશ્ન છે કે ધારો કે બે વસ્તુ છે મારી હાથમાં, એક સમજી લો કે બહુ વજનદાર વસ્તુ છે ને એક છે હલકી વસ્તુ છે. સમજી લો કે એક લોખંડનો ગોળો છે અને એક પ્લાસ્ટિકની દડી છે, અથવા એક મેચિસનો બોલ છે અને એક પ્લાસ્ટિકનો દડો છે. બંનેને હું લાકડાને દડો મેચિસનો બંનેને હું નીચે ફેંકું છું એક સાથે જ. તો બોલો કોણ પહેલાં આવશે? જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર ને? આ ગુરુત્વપ્રેગ તમને સમજાવીશ. ઓકે, તો હવે અહીંયા આપણે વાત કરીએ મુક્ત પતન એટલે ખબર પડી ગઈ ને, કોઈ વસ્તુને અમુક ઊંચાઈથી કોઈ પણ વેગ આપ્યા સિવાય છોડી દઈએ ને તો એ સીધી રેખામાં ગતિ કરે છે, એને કહેવાય મુક્ત. ઉર્ધ્વ દિશાની ગતિની વાત કરીએ તો ઉર્ધ્વ દિશામાં ગતિ થવું એટલે જ્યારે આપણે કોઈ પદાર્થને આમ ઉપર તરફ ફેંકીએ, ધારો કે તમારા હાથમાં એક દડો છે ને સીધો ઉપર ફેંકશો ને એ ઉર્ધ્વ દિશામાં, એમાં ગતિમાં ઘટાડો થાય છે. ઓકે, મુક્ત પતન ખબર પડી ગઈ. હવે સમજીએ આપણે નિયમિત પ્રવેગી ગતિ. એટલે એવી ગતિ જેમાં પ્રવેગ તો ઉત્પન્ન થાય છે પણ નિયમિત રીતે. પહેલાં હું તમને એની વ્યાખ્યા સમજાવી દઉં કે કોઈ પદાર્થ જ્યારે સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે અને એના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં એક સરખો રહે છે. ઓકે, તો આ જે ગતિ છે એને કહેવાય નિયમિત પ્રવેગી ગતિ. એક્ઝામ્પલ, તમે એક હાઈવે પર જઈ રહ્યા છો, એકદમ સીધો હાઈવે છે, એકદમ ખાલી રોડ છે, બરાબર ને? અને તમે તમારી કારમાં બેઠા છો, ડેન્ટેડ કાર કે બાઇક જે બી હોય, ડેન્ટેડ, બરાબર ને? અને આમાં તમે છે ને ફિક્સ સ્પીડે ચલાવી રહ્યા છો. અત્યારે હાલમાં સ્ટાર્ટિંગમાં ધારો કે તમારી સ્પીડ 40 છે, બરાબર ને? પછી તમે ડેન્ટેડ 40 પછી 50 કરો છો, કેટલા મિનિટમાં? 1 મિનિટમાં. પછી 50 પછી 60, કેટલા મિનિટમાં? 1 મિનિટમાં. 60 પછી 70, 1 મિનિટમાં. દર 1 મિનિટે તમે તમારી સ્પીડ વધારીને 10 વધારો છો, 50 થી 60, 70, 80, 90, 100. બસ ભાઈ બસ, સમજી લો. તો આવો જે ગતિ છે એ છે નિયમિત પ્રવેગી ગતિ. પણ તમને હકીકત વસ્તુ કહું, વ્યવહારમાં નિયમિત પ્રવેગી ગતિ શક્ય જ નથી. એક તો પહેલી વસ્તુ તો સુરેખ પથ હોવો જોઈએ, સુરેખ પથ એટલે સીધો રસ્તો હોવો જોઈએ, જે બી શક્ય નથી. અને સીધો રસ્તો બી મળશે તો તમે એમાં ગતિમાં વધારો એક સરખા ગાળામાં એક સરખો કરી જ નહીં શકશો, કે કોઈને કોઈ વસ્તુ આવશે સ્પીડ વધઘટ કરવી જ પડશે. એટલા માટે વ્યવહારમાં આવે છે અનિયમિત પ્રવેગી ગતિ, જેમાં પદાર્થના વેગમાં થતો વધારો કે ફેરફાર સમયના એક સરખા ગાળામાં એક સરખો નથી રહેતો, ચેન્જીસ થતો જશે. કોઈક વખત થોડુંક વધે, કોઈક વખત ના વધે, કોઈક વખત વધે. આ બધી અનિયમિત પ્રવેગી ગતિ છે. ધારો કે ટ્રેનની કોઈ બી વાહનની લઈ લો, ટ્રાફિકમાં ચાલતો વાહન, ગાડી ચલાવી, ઓ ચલો બાઇક ચલાવી છે કે કાર ચલાવી, ચલાવી સ્પીડ આવી, પછી કોઈ વચ્ચે આવી ગયું, બ્રેક માર્યું, પછી કોઈ વચ્ચે આવી ગયું, પછી ફરીથી બ્રેક મારી, સ્ટાર્ટ કર્યું, ફરીથી સ્પીકઅપ લીધી. એટલે આવી જે ગતિ છે એ છે અનિયમિત પ્રવેગી ગતિ. તો વ્યાખ્યા તમને ખબર પડી ગઈ છે. હા, જો નિયમિત પ્રવેગી ગતિનું એક સરસ ઉદાહરણ છે, કોઈ પદાર્થને ઉપરથી છોડી દઈએ ને, એ શક્ય છે કે ભાઈ આ રોજિંદા શક્ય છે કે કોઈ વસ્તુને છોડી દઈએ તો એના વેગમાં જે વધારો થાય છે સમયના સરખા ગાળામાં એક સરખો થાય છે. તો મુક્ત પતન એનું બેસ્ટ ઉદાહરણ છે. નિયમિત પ્રવેગી ગતિનું બેસ્ટ ઉદાહરણ શું છે? મુક્ત પતન. અને હા, ઉપર ફેંકીએ તો બી ચાલે એનું ઉદાહરણ, કે ઉપર ફેંકીએ તો બી એના વેગમાં સતત એક સરખા ગાળામાં એક સરખો સમયગાળામાં ઘટાડો થશે તો બી ચાલશે. ઓકે, આગળ વાત કરીએ. અનિયમિત પ્રવેગી ગતિ ખબર પડી ગઈ છે તમને, કે જેમાં પદાર્થના વેગમાં થતો વધારો કે ઘટાડો જે બી હોય ફેરફાર સમયના એક સરખા ગાળામાં એક સરખો ના રહેતો હોય. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી હશે. મેં તમને અત્યારે ઉદાહરણ બી એક સમજાવી દીધું છે. તમે આશા રાખું તમને ખ્યાલ આવી ગયો મિત્રો. જો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો અને વિડીયો કેવું લાગ્યું એ બી મને જણાવજો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ બોક્સમાં માહિતી આપજો કોઈ વસ્તુ ના આવડતી એની, અને લાઇકનું બટનને દબાવી દેજો મિત્રો. આશા રાખું છું વધુમાં વધુ લાઇકની, બરાબર ને? જેટલા વધારે લાઇક એટલા આગળ તમારા બીજા સાયન્સના ચેપ્ટર હું બનાવતો જઈશ. તૈયારી કરો, આગળ વધો. શુભમ.